નમસ્કાર. બિહારની રાજનીતિ આ વખતે મતદારોએ મતદાન આપીને સૌને ચોંકાવી દીધા છે અને આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન થયું છે. રિઝલ્ટ હવે થોડીવારમાં સ્પષ્ટ થઈ જશે. અત્યારે મહત્વના સમાચાર મળી રહ્યા છે. અપડેટ જે સામે આવી રહ્યા છે તેની વાત કરીએ તો બિહારમાં મોદી અને નીતિશ કુમારનો મેજિક ચાલ્યો છે. આ વખતે વોટરોએ પણ બમ્પર મતદાન કર્યું છે. એનડીએ 202 સીટ સાથે ભવ્ય જીત તરફ આગળ છે. તો મહાગઠબંધનને ભારે નુકસાન થયું છે. કોંગ્રેસના અહીંયા સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ માત્ર 5 થી 6 બેઠકો પર રહી ગઈ છે. મહાગઠબંધન 35 સીટો પર સમેટાઈ ગઈ છે. જોકે હજુ ફાઇનલ આંકડા થોડી વારમાં જાહેર થઈ જશે. કોંગ્રેસને ફાળે માત્ર 5 થી 6 બેઠકો મળી છે. જનસુરાજ પાર્ટી જે કિંગમેકરની ભૂમિકામાં રહેવાની હતી પરંતુ તે ખાતું પણ ખોલાવી શકી નથી. એનડીએની ભવ્ય જીતને પગલે પીએમ મોદીનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવશે અને આતિશબાજી તો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. બિહારમાં એનડીએની સરકાર બનવા જઈ રહી છે. તો બિહાર જેડીયુની ઓફિસે જશ્નનો માહોલ પણ શરૂ થઈ ગયો છે. મીઠાઈ એકબીજાને ખવડાવવામાં આવી રહી છે અને લડ્ડુ બનાવવાની શરૂઆત તો પહેલાથી જ થઈ ગઈ હતી. એટલે કે કાઉન્ટિંગ પહેલા જ મીઠાઈનો બંદોબસ્ત થઈ ગયો હતો. તો એનડીએ 202 સીટ સાથે ભવ્ય જીત તરફ આગળ વધી રહી છે. કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. ગઠબંધનને ભારે નુકસાન થયું છે. મહાગઠબંધન માત્ર 35 સીટો પર આગળ ચાલી રહી છે. જોકે નીતિશ કુમાર અને બીજેપીનો સાથ કમાલ કરી ગયો છે. આ વખતે મહિલાઓએ પણ ગેમ ચેન્જર બની ગઈ છે મહિલાઓ, કારણ કે બમ્પર વોટિંગ કર્યું છે મહિલાઓએ. અનેક મેનિફેસ્ટો પણ જાહેર કરવામાં આવ્યા બંને પાર્ટીઓ તરફથી, એનડીએ હોય કે પછી મહાગઠબંધન તરફથી. પરંતુ આ વખતે વિકાસનો મુદ્દો ભારે રહ્યો છે બાકીના બધા મુદ્દાઓ પર. તો બિહારની રાજનીતિ પર ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડકર અને દિલીપભાઈ પટેલ ઓનલાઈન આપણી સાથે જોડાયા છે. યોગેશભાઈ, અત્યારે જે આંકડા સામે આવ્યા છે તેમાં આરજેડી હોય અને કોંગ્રેસના સુપડા સાફ થતા દેખાઈ રહ્યા છે અને બીજેપી અને નીતિશ કુમારની જેડીયુ પાર્ટી અત્યારે જીત તરફ આગળ વધી રહી છે. આ બંનેના હાર જીતના કારણો આપણે જો કે હજુ સ્પષ્ટ થયું નથી આંકડા, પરંતુ હાર જીતના કારણો આપણે જો ચર્ચીએ તો આપને શું લાગી રહ્યું છે? બિહારની પ્રજા આ વખતે જાગૃત થઈ હોય એવું દેખાય છે. કારણ કે લાલચ અથવા હવે આપણે શબ્દ વાપરે છે રેવડી, એ પણ કેટલી બધી મોટી આપવામાં આવી હતી. અને મહાગઠબંધન તરફથી એવું જાહેર કરવામાં આવ્યું હતું કે દરેક પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવશે. હવે મારો તો આટલા વર્ષનો રાજકારણનો અભ્યાસ છે, તો મને પ્રશ્ન એ થાય છે કે બિહારની વસ્તી કેટલી ને પરિવારો કેટલા, એમાંથી દરેક જણને નોકરી આપો તો એ બેસવા માટેના સચિવાલય અથવા તો સરકારી ઓફિસો છે ખરી? તમે કેટલા માણસોને સરકારી નોકરી આપશો અને એના માટેના પગાર અને પૈસા ક્યાંથી આપશો? આ વાત બિહારની પ્રજા જ્યારે સાંભળે ત્યારે મનમાં વિચારતી હશે કે આ બધા ગપ્પા મારે છે, આ માણસ આપી શકશે ક્યાંથી? એની પાસે બિહારનું બજેટ કેટલું? દરેક પરિવારને 10,000 રૂપિયા આપવામાં આવશે. બિહારમાં પરિવાર કેટલા? તો એટલા પરિવારને 10,000 રૂપિયા આપવામાં આવે તો બિહારનું બજેટ પૂરું થઈ જાય. તો બાકીના પૈસા વગર તમે સરકાર ચલાવશો કેવી રીતે? તમે બીજા કંઈ વિકાસના કાર્યો કરવાનું કે બધું કેવી રીતે કરશો? એટલે પ્રજાએ આ મુદ્દો ખૂબ વિચારીને આ વખતે મતદાન કર્યું છે. નીતિશ કુમાર પલટુરામની એમની પોતાની છબી હોવા છતાં પણ 20 વર્ષથી ત્યાં રાજ કરી રહ્યા છે અને એમની સામેનો જે આક્રોશ હતો એ પણ પ્રજાને ખબર હતી. પણ જ્યારે પ્રજા સરખામણી કરવા બેસે છે ત્યારે જુએ છે કે તેજસ્વી યાદવ એ તો આખા જે પરિવારમાંથી આવે છે, એ ભ્રષ્ટાચારની ગંગા હોય. લાલુ પ્રસાદ પોતે તો જેલમાં હતા અને અત્યારે હેલ્થના કારણસર જામીન પર બહાર આવ્યા છે.
આવા કુટુંબની વાત હોય અને એમાંથી આ તેજસ્વી યાદવને મુખ્યમંત્રી બનાવવાનું કોંગ્રેસ શરણાગતિ સ્વીકારીને જ્યારે કરતી હોય ત્યારે પ્રજા વિચારે છે કે આ કુટુંબમાંથી યાદવ કુટુંબમાંથી આવતો છોકરો 9th ફેલ 9મું ધોરણ ફેલ એ સરકાર શું ચલાવશે? આ બધી વાતો કરવી, ગપ્પાબાજી કરવી, આટલા પૈસા આપીશું, આ કરીશું, એ બધું એ લાવશે ક્યાંથી? જ્યારે નીતિશ કુમારે પોતે અત્યારે જે કંઈ સરકાર ચલાવી 20 વર્ષ એમાં કંઈ બહુ સારું કામ કર્યું છે એવું તો ના કહેવાય, પણ કમસે કમ એમની ઉપર પ્રજાએ વિશ્વાસ મૂક્યો અને 20 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીના સાથથી એમણે સરકાર ચલાવી, આ પક્ષમાં હોય કે આ પક્ષમાં હોય. પણ નીતિશ કુમાર સામેનો જે જનતામાં રોષ હતો એ રોષને બીજે ક્યાં ઠાલવવો, તો એવું કોઈ બીજો વિકલ્પ ન મળવાને કારણે આજે ભારતીય જનતા પાર્ટી અને નીતિશ કુમારની આરજેડી પાર્ટીએ બે ભેગા મળીને 201 સીટ સુધી આગળ પહોંચ્યા છે. પાસવાનની જે સીટ જે પાર્ટી હતી એને પણ અત્યારે 22 જેટલી સીટો મળે છે. એટલી આરજેડીના તેજસ્વી યાદવ 27 સીટો માત્ર લાવે છે. એટલે તમે વિચારો કે જેને મુખ્યમંત્રી બનાવવાની વાત કરતા હતા એ પોતે એટલી સીટો નથી લાવી શકતા. કદાચ એમની એક એવી ગણતરી હતી કે અમારી ઓછી સીટો આવશે તો બાકીના થોડા જે વધારાના છે એમાંથી આપણે કંઈક મેળવીને આંકડો 123 સુધી લઈ જઈશું. પણ કોંગ્રેસ તો સાવ પાણીમાં બેસી ગઈ, સાવ સુપડા સાફ થઈ ગયા. માત્ર 4 સીટો, આ 4 સીટો અને 27 બે ભેગી કરો તોય મહાગઠબંધનની પાસે રહ્યું શું? એટલે મહાગઠબંધન આ વખતે સંપૂર્ણ રીતે નિષ્ફળ થયું છે. અને આ બિહારમાં મહાગઠબંધનની આટલી મોટી હાર અથવા આટલો મોટો રકાસ જોઈને કદાચ સમગ્ર દેશમાં મહાગઠબંધન માટેનો બધાનો વિચાર હવે બદલાશે એ પરિસ્થિતિ આવી. એટલે યોગેશભાઈ, કોંગ્રેસ આપ શું માનો છો કે કોંગ્રેસ મહાગઠબંધનમાં હોય છે ત્યારે નુકસાન થાય છે ને એકલા હાથે લડે છે ત્યારે તેનો ફાયદો થાય છે? કારણ કે ગુજરાત જુઓ, બિહાર જુઓ, અનેક જગ્યાએ જુઓ કે જ્યારે ગઠબંધનમાં હોય છે ત્યારે કોંગ્રેસ એટલું સારું નથી પ્રદર્શન કરી શકતી. મહાગઠબંધનની રચના થઈ ત્યારે કોંગ્રેસને આગળ કરવામાં આવી ને મુખ્ય પાર્ટી અથવા તો રાષ્ટ્રીય પાર્ટી તરીકે કોંગ્રેસને એનું નેતૃત્વ આપવામાં આવ્યું. અને ખડગેજી અને રાહુલજી હંમેશા ગઠબંધનની બેઠકોનું નેતૃત્વ કરતા હતા, પણ એ પોતે જ એટલા સફળ ના રહ્યા. અત્યારે બીજા દેશોમાં તમે બીજે ક્યાંય બી વાત કરો, જેટલી ચૂંટણીમાં રાહુલ ગાંધીએ પોતે ભાગ લીધો છે ત્યાં એ હાર્યા છે. અને એ જ પરિસ્થિતિ અત્યારે એમણે બિહારમાં પણ કેટલી બધી વાતો કરી, વોટ ચોરીની વાત કરી, મોદી ચોર છે, આ છે, તે છે, બધી કેટલી બધી વાતો કરી. ભલે પછી કોર્ટમાં જઈને માફી માગી આવે એ જુદી વાત છે, પણ એ માત્ર 4 સીટો જો લાવી શકતા હોય બિહારમાં તો રાહુલ ગાંધીનું નેતૃત્વ કોંગ્રેસને ક્યાં લઈ જશે? તમે વિચારો કે એ બિહારમાં 50 વર્ષ સુધી કોંગ્રેસનું રાજ હતું અને એ દરમિયાનમાં પણ એ જંગલ રાજ જેવું અથવા તો પછાત રાજ જેવું રહ્યું. અને લાલુજીને આવ્યા પછી જંગલ રાજ તરીકે ઓળખાતું થયું અને એમના પુત્ર તેજસ્વી મુખ્યમંત્રી બને એવી રીતે જાહેરાત કરવામાં આવી અને એનું પરિણામ એ આવ્યું કે આજે 243માંથી માત્ર 37 સીટો મહાગઠબંધનને મળે છે. જ્યારે નીતિશ અને બીજેપીનું જે સંયુક્ત દળ હતું એ આજે 201 સીટો ઉપર સુધી પહોંચી શકે છે. એટલે તમે વિચારો કે બિહારની જનતા જાગૃત થઈ છે, એ હવે સમજી ગઈ છે કે આવા 10,000ની રેવડીઓ વેચવાથી કશું થવાનું નથી. એ લોકો એક દિલ્હીનો દાખલો જોયો કે દિલ્હીમાં કેજરીવાલે બધા બહુ વચનો આપ્યા હતા, પણ પરિણામ શું આવ્યું? એટલે એ બધી વાતોમાં ભરમાઈ જાય એ હવે પ્રજા નથી રહી. બિહારની પ્રજા, ભારતની પ્રજા હવે જાગૃત થઈ છે અને કોણ શું આપી શકે છે એ જોઈને નજરમાં રાખે છે. કોંગ્રેસ અથવા તો આરજેડીના નેતાઓ ભારતીય જનતા પાર્ટીના આ માઇનસ પોઈન્ટ હતા, મોદી સાહેબ આવા હતા, અમિત શાહ આવા હતા, એવી બધી વાતો કરી, એ બધું બરોબર, પણ પોતે શું નવું આપી શકશે એ અથવા તો એનો વિકાસ કેવી રીતે કરશે? તેજસ્વી યાદવે એક વાત કરી હતી કે બિહારમાંથી બહાર નોકરી કરવા જાય એને બદલે બિહારમાં નોકરી આપો. તો તમે નોકરી આપવા માટે શું કરશો?
સરકારી નોકરી તો જુદી વાત છે, તમારું એક ગપ્પું હતું, પણ કોઈ એવી મોટી ઇન્ડસ્ટ્રી નથી કે કોઈ એવી નથી. અને બેન, બિહાર એ તો એવો ફળદ્રુપ પ્રદેશ છે, ત્યાં ગંગા નદીનું પાણી વગેરે વગેરે મળી રહે છે, કેટલા બધા ખનિજો મળી રહે છે, કેટલો એ લોકોની પાસે કુદરતી સંપત્તિ છે. છતાં કોંગ્રેસના 50 વર્ષ અને બાકીના આ 20 વર્ષમાં બિહાર તો હંમેશા પછાતનું પછાત જ રહ્યું. જગદલાલ શબ્દ બાજુમાં મૂકીએ તો હવે ગરબડ રાજ તરીકે પણ ત્યારે પ્રજા સમજી ગઈ છે અને મહાગઠબંધનને માત્ર 37 સીટો આપે અને કોંગ્રેસ અને આરજેડીના સંયુક્તને 201 સીટો આપે, એ પરિસ્થિતિ જ્યારે આવીને ઊભી છે ત્યારે તમે વિચારો કે બિહારની જનતાએ કેટલો વિચાર કર્યો હશે. જી દિલીપભાઈ, શું લાગે છે, નીતિશની રેવડી હિટ થઈ છે, મહાગઠબંધન અંદર લડાઈમાં ડૂબી ગયું છે? ગઠબંધન તો આમ તો એવું કહી શકીએ કે લડાઈ તો આંતરિક લડાઈ તો હતી જ, પરંતુ આપણે જો શરૂઆતનો તબક્કો જોઈએ, ચૂંટણીના પહેલાનો તબક્કો, ચૂંટણી શરૂ થાય એ પહેલા, તો ત્યારે જે રેલી આપણે ભારતીય જનતા પાર્ટી કે એનડીએ ની જે રેલી જુઓ, એની સામે મહાગઠબંધનની રેલીઓ જુઓ, તો એમાં મહાગઠબંધનમાં ઘણા બધી પબ્લિક આવતી જોઈ હતી આપણે, જે રીતે વિડીયો અને જે રીતે એના રિપોર્ટ જે જોતા હતા એ ઉપરથી તો એવું લાગતું હતું કે એનડીએ કદાચ આ વખતે હારી જશે, એવું એક ચિત્ર શરૂઆતના પીરિયડમાં હતું. પછીની જે તેજસ્વીની જે રેલી થઈ, તો એ રેલીમાં પણ લોકો એટલા જ મોટા પ્રમાણમાં આવતા દેખાતા હતા, પણ એ મતમાં કન્વર્ટ થયું હોય એવું લાગતું નથી, કારણ કે જો મતમાં કન્વર્ટ થયું હોત તો આટલી બેઠકો આવત નહીં. આ એક વાત થઈ. બીજી વાત કે જેવું ગુજરાતમાં થયું એવું જ બિહારમાં થયું છે, ઓલમોસ્ટ એવું જ, કારણ કે અહીંયા કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કંઈ બહુ ઉકાળી શકી નથી જે છેલ્લી ચૂંટણી 2022માં થઈ એ દરમિયાન, અને બિહારમાં પણ મોટા ભાગે એવું જ થયું છે. તો બિહારમાં જે અપેક્ષા હતી, જે રીતે એનડીએ જાહેરાત કરવામાં આવી હતી, અમિત શાહે એવું કહ્યું હતું કે અમે 190 બેઠકો મેળવીશું અને ભારતીય જનતા પાર્ટી 90 બેઠક મેળવશે, લગભગ એને જે કહ્યું હતું એટલી જ બેઠકો લગભગ આવી છે. એટલે કે પહેલાથી જ એને ગણતરી પૂર્વક જે ગણતરી મૂકી હતી કેટલી બેઠકો આવશે કેટલી નહીં આવે, એ અમિત શાહની વાત સંપૂર્ણ 100% સાચી પડી છે, સંપૂર્ણ 100% સાચી પડી. જે રીતે ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું કે અમે 155 બેઠકો લાવીશું અને એટલી જ બેઠકો લાવ્યા, ઓલમોસ્ટ એટલી જ બેઠકો. તો આ જે આગાહી, મતદાન પહેલા જે આગાહી કરવાની પદ્ધતિ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળે છે, તો એનો આધાર કયો છે, કયો આધાર હોઈ શકે છે? શું એ લોકો એ પ્રકારનો સર્વે કરે છે કે શું એ લોકો પર એમની ચોક્કસ પ્રકારની સિસ્ટમ છે કે જે એ જાણી જાય છે કે આ બેઠક એને મળવાની છે, આ નથી મળવાની? તો આ જે બાબત છે, બિહાર અને ગુજરાત બંને કમ્પેરિઝન આપણે કરીએ તો એમાં શંકા એ ઊભી થાય છે કે ભાજપના જે નેતાઓ કે છે એટલી જ બેઠકો આવી રહી છે. આ બીજું કારણ આપણે જોઈએ છીએ, લોકપ્રિય રેલી. ત્રીજું, જે આગાહીઓ જે કરે છે કેટલી બેઠકો આવશે એ સચોટ આગાહી લગભગ થઈ રહી છે. અને ત્રીજી બાબત કે જે ચૂંટણીમાં વચનો આપવામાં આવે છે, એ ચૂંટણીના વચનોમાં જે આ વખતે આપણે જોયું કે 10,000 રૂપિયા આપવાની જે વાત કરી, એ મહિલાઓને અસર કરી ગઈ હોય એવું લાગે છે. ચૂંટણી પહેલા જે જાહેરાતો કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે અમે 10,000 આપીશું, આ કે કોઈ કે કહ્યું કે અમે બધાને નોકરી, દરેક ફેમિલીમાંથી એક કુટુંબમાં નોકરી આપીશું. તો આ જે બાબતો બતાવે છે કે જે ચૂંટણી વચનો આપે છે એ ચૂંટણી વચનો પૂરા થતા નથી. આપણે ગુજરાતમાં જોયું છે, મેં હમણાં જોયું કે મેં એક જે ગણતરી કરી કે નરેન્દ્ર મોદી 2001 થી 2012 સુધી રહ્યા, તો એમણે કયા ચૂંટણી વચનો આપ્યા હતા, સરકારમાં હતા ત્યારે કઈ જાહેરાતો કરી હતી, અને એ બધાનો આપણે સરવાળો કરીએ તો એની જે અમલવારી આપણે જોઈ શકીએ. જે વચનો અને સરકારમાં હતા ત્યારે કે ભાઈ અમે આ પ્રોજેક્ટ કરીશું, આ પ્રમાણે અમે કામ કરીશું, આટલી યોજનાઓ કરીશું, એ જે બજેટરી જોગવાઈ હતી એ બધાની જે ગણતરી મેં કરી, તો એ ગણતરીમાં મોટા ભાગે મેં જોયું છે કે લગભગ 80% જાહેરાતો, 80% વચનો નરેન્દ્ર મોદીના સમયમાં પૂરા થયા નથી. ભારતીય જનતા પાર્ટી પૂરા કરી શકી નથી. તો બિહારમાં જે લોકોએ જે રીતે અપીલ કરવામાં આવી હતી અને એ કહેવામાં આવ્યું હતું કે અમે 10,000 રૂપિયા આપીશું ચૂંટણી પહેલા, એ એક પ્રકારની લોભ અને લાલચ તો હતી.
સાથે સાથે એને આપણે એવું કહી શકીએ મતદારોને લાંચની ઓફર કરી હતી એવું પણ આપણે કહી શકીએ. છતાં પણ ચૂંટણી પંચે એની સામે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. ચૂંટણી પંચે એની સામે કોઈ એવી નોટિસ પણ ઇસ્યુ કરી નથી કે ભાઈ તમે આ જે જાહેરાત કરો છો એ ચૂંટણી આચાર સંહિતાની વિરુદ્ધ છે. આવું બિલકુલ જોવા નથી મળતું. ત્રીજો મુદ્દો કે ચોથો મુદ્દો કે આપણે જોયું છે વોટ ચોરીનો મુદ્દો કે જે રાહુલ ગાંધીએ જે દસ્તાવેજો સાથે 2 વખત અને એની પેલા 2 વખત અને હમણાં જે જાહેર કરી આવી 3 વખત એમણે જે જાહેરાતો કરી ડોક્યુમેન્ટ સાથે, મતદારો સાથે, મતદારની યાદી સાથે, મતદાનના ફોટા સાથે, એ બધી કમ્પેરિઝન સાથે જે દસ્તાવેજો આખે બતાવ્યા એ દસ્તાવેજો પ્રમાણે આપણે જોઈએ કે વોટ ચોરીનો મુદ્દો પણ એટલો જ અસરકારક હતો, પરંતુ લોકોએ એ સ્વીકાર્યો હોય એવું લાગતું નથી. આપણી દ્રષ્ટિએ પહેલી નજરે આપણે જોઈ શકીએ છીએ જે રાહુલ ગાંધી જે લોકો સુધી પહોંચાડવામાં કદાચ નિષ્ફળ રહ્યા છે અને બની શકે કે જે મેઇન સ્ટ્રીમ મીડિયા જે છે ટીવી ચેનલ અને ન્યૂઝપેપર એ મુદ્દાને ક્યાંય બહુ એટલો બધો હાઇલાઇટ કરતા હોય એવું દેખાતું નથી. નહીંતર એક જ ઘરમાં એક બે રૂમનું જે ઘર હોય એમાં 450 જેટલા મતદારો, 100 મતદારો, 450 મતદારો, 300 મતદારોના અનેક ઉદાહરણો જાહેર કરવામાં આવ્યા છે. તો આ કઈ રીતે શક્ય બને? એક જ ઘરમાં આટલા બધા મતદારો કેમ? તો આ એક મુદ્દો હતો. એના પુરાવા સાથે એની રજૂઆતો કરી હતી, પરંતુ આજે જે રીતે આપણે જોઈએ છીએ કે મતદારો એ સ્વીકારી હોય એવું દેખાતું નથી. પહેલી નજરે આપણે એવું લાગ્યું છે. બાકી મત ચોરીનો જે મુદ્દો હતો એ મુદ્દો જોતા આપણે એવું લાગે છે કે ભારતમાં લોકશાહી સદંતર ખતમ થઈ રહી છે એવું આપણે માનતા હતા. પરંતુ બિહારના લોકોએ જે મતદાન કર્યું છે, જે રીતે એનડીએને બેઠકો આપી છે અને જે એનડીએ જે આગાહી કરી હતી એટલી જ ઓલમોસ્ટ બેઠકો મળી છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે મતદારોએ એ જે રાહુલ ગાંધીની અપીલ કાં સ્વીકારી નથી અથવા તો એમના સુધી પહોંચી નથી, અથવા તો કે આ જે બધી બાબતો છે એમાં જે 5મો મુદ્દો છે આ બિહારની ચૂંટણીમાં આપણે જોઈએ છીએ કે ચૂંટણી પંચ સદંતર રાજકીય પક્ષો સામે પગલાં લેવામાં સદંતર નિષ્ફળ રહ્યું છે. ઇવન આટલા બધા પુરાવાઓ રજૂ કર્યા હોવા છતાં પણ ચૂંટણી પંચે એમાં કોઈ પગલાં ભર્યા નથી. પગલાં ભરવા તો બાજુ પર રહ્યા. જ્યારે લોકસભાના વિરોધ પક્ષના નેતા આરોપ મૂકતા હોય ચૂંટણી પંચ સમક્ષ, ત્યારે ચૂંટણી પંચે એનો વ્યવસ્થિત રીતે જવાબ આપવો જોઈએ. જો એ જવાબ આપી ન શકે એમ એને જે પુરાવાઓ એમણે જે રજૂ કર્યા હતા એ પ્રમાણે એને પગલાં લેવા જોઈતા હતા. જે જવાબદાર અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ હતા મતદાર યાદી તૈયાર કરવામાં, એની સામે પગલાં લેવા જોઈતા હતા. એ પગલાં પણ લેવાયા નથી. તો આ ચૂંટણી પંચની જે કામગીરી છે બિહારમાં એ શંકાના દાયરામાં આવે છે. માત્ર વોટ ચોરીના મુદ્દામાં નહીં, બીજી ઘણી બધી બાબતો એવી છે કે આપણે ચૂંટણી પંચ સમક્ષ શંકાની સોય તાકી શકીએ એમ છીએ. એમાં બીજો મુદ્દો એ છે કે આ વારંવાર એવા આરોપો મૂકવામાં આવે છે કે ઈવીએમમાં ગોલમાલ કરવામાં આવે છે. વારંવાર રાજકીય પક્ષો મુકતા આવ્યા છે. જો કે એના એટલો વ્યાપક પ્રમાણમાં એના પુરાવા હજુ મળ્યા નથી. પરંતુ જ્યારે કોઈ એક સિસ્ટમ સામે રાજકીય નેતાઓ, લોકો એનો વિરોધ કરતા હોય ત્યારે ચૂંટણી પંચે એની પુનઃ સમીક્ષા કરવી જોઈએ. વિશ્વમાં ગણ્યા ગાંઠિયા 2-4 દેશો જે છે એ ઈવીએમ મશીન એટલે કે મશીન દ્વારા મત આપવાનું લોકશાહીમાં નક્કી કરેલું છે. એમાં દુનિયાની સૌથી મોટી લોકશાહી છે, એમાં ઈવીએમ દ્વારા મતદાન જે કરવામાં આવે છે એ પણ હવે શંકાના દાયરામાં છે. એટલે ઘણા બધા લોકો એવી માગણી પણ કરી રહ્યા છે કે ઈવીએમ દ્વારા મતદાન ન થવું જોઈએ, માત્ર ને માત્ર બેલેટ દ્વારા મતદાન થવું જોઈએ. કારણ કે આપણે જોયું છે કે ગુજરાતમાં જોયું છે કે જ્યારે પેલા બેલેટની ગણતરી કરવામાં આવે છે, બેલેટ દ્વારા જે મતદાન થયું હોય છે, જે મતદારો બહારગામ હોય અને એ બેલેટ દ્વારા મત આપતા હોય છે, ત્યારે હંમેશા માટે એવું જોયું છે કે સત્તાધારી પક્ષને એમાં ઓછા મત મળતા હોવાનું પુરવાર થયેલું છે. તો આ એક એવો સમય છે કે લોકોના મનનું સમાધાન કરવા માટે, લોકોના મનની શંકા છે, રાજકીય પક્ષોના આરોપોનો જે જવાબ આપવાનો છે, એમાં સ્પષ્ટપણે એક તરીને બહાર આવે છે કે ઈવીએમ સિસ્ટમના બદલે બેલેટથી મતદાન કરવાનો હવે ખરેખર સમય આવી ગયો છે. પણ દિલીપભાઈ, બેલેટ પેપરથી શરૂઆત કરવામાં આવે, તમે એ વાત કરી રહ્યા છો, એક પણ સવાલ એ પણ છે કે ઈવીએમની શરૂઆત કોની સરકારમાં થઈ? કારણ કે પહેલા તો બેલેટ પેપરથી જ ચાલતું હતું વોટિંગ. હા, વાત સાચી છે. કોંગ્રેસના સમયમાં થઈ હતી ઈવીએમની શરૂઆત. અને સવાલ અત્યારે એ જ ઉઠાવી રહ્યા છે. હા, અને ભારતીય જનતા પાર્ટી એનો વિરોધ કર્યો હતો.
સુબ્રમણ્યમ સ્વામીએ કોર્ટમાં કેસ કરેલો હતો. માત્ર ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી લીધું તો નતું એ સમય, એવું સાચી વાત નતું. ભલે કોંગ્રેસે શરૂઆત કરી, કોંગ્રેસની મોટી ભૂલ હતી, આજે એવું આપણે માની શકીએ છીએ. કોંગ્રેસ પણ એટલી જ જવાબદાર છે એમાં, એવું એના માટે કોઈ એવો સવાલ પણ નથી. કારણ કે એને જે ઈવીએમ નો જે મુદ્દો ઉઠાવવો જોઈએ એ રાહુલ ગાંધી ઉઠાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. રાજ્યના એકમો જે છે કોંગ્રેસના, એ પણ એ મુદ્દો પ્રજા સુધી લઈ જવા માટે અને પ્રજા વચ્ચે ઉઠાવવામાં સદંતર નિષ્ફળ રહ્યા છે. અનેક પુરાવાઓ આપણે જાણીએ છીએ કે ઈવીએમમાં ગુજરાતમાં સૌથી પહેલો જો ગોટાળો, સત્તાવાર ગોટાળો, એના બીએલઓએ સ્વીકારેલો ગોટાળો લેખિતમાં આજે પણ દસ્તાવેજ છે. પાદરા નગરપાલિકામાં ઈવીએમમાં જે ગોટાળાઓ થયા હતા એના જે બીએલઓ છે એને લેખિતમાં આપેલો દસ્તાવેજ છે, આજે પણ એ દસ્તાવેજ છે. પરંતુ એના માટે જે કરવું જોઈએ એ વિરોધ પક્ષ દ્વારા થતું નથી, શાસક પક્ષ દ્વારા થતું નથી. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે આવા અનેક પુરાવાઓ શોધી શકાય એમ છે, નથી શોધી શકાય એવું નથી. ઈવીએમ મશીન ચૂંટણી પંચે જે લોકો શંકા વ્યક્ત કરતા હોય એને સોંપી દેવું છે કે લો આ તમે તમારી લેબોરેટરીમાં જઈને આને ટેસ્ટ કરીને આવો અને તમે સાબિત કરો કે આમાં ગોલમાલ છે. પરંતુ ચૂંટણી પંચ એવા ઈવીએમ મશીન એને લઈ જવા દેવા નથી દેતી. એને ચૂંટણી પંચ કહે છે કે હા તમે આવીને ચકાસી જાઓ, પણ ક્યાં? એની ઓફિસમાં ચકાસવાનું એ કહે છે. પરંતુ આ જ્યારે શંકા ઊભી થતી હોય ત્યારે ચૂંટણી પંચે આવા ઈવીએમ મશીનો જે નિષ્ણાંતો છે એને સોંપવા જોઈએ અને એને એવું કહ્યું છે તમે તમારી લેબોરેટરીમાં તમે તમારા જે સોફ્ટવેર તૈયાર કરો છો ત્યાં એની ચકાસણી કરો અને તમને એવું લાગતું હોય કે આમાં ક્યાંક ગોલમાલ થઈ રહી છે તો એ અમને બતાવો, અમે સુધારવા તૈયાર છે. ચૂંટણી પંચ આવું કરવા તૈયાર નથી. વિશ્વના જે ટેકનોક્રેટ છે, દુનિયાના જાણીતા ટેકનોક્રેટ, એને વારંવાર કહ્યું છે કે ઈવીએમમાં ચેડા થઈ શકે છે. છેલ્લે બિલ ગેટ્સે પણ કહ્યું હતું અને એને પહેલા પણ ઘણા બધા લોકોએ કહ્યું હતું. તો આ મૂળ મુદ્દો છે. ભલે એ માનો કે એમાં ચેડા નથી થતા તો પણ લોકોને શંકા છે અને એટલા માટે બેલેટથી મતદાન થવું જોઈએ. હવે પછીની લોકસભાની ચૂંટણી આવે ત્યારે હંમેશા માટે ચૂંટણી પંચે જાહેર કરવું જોઈએ કે અમે બેલેટથી ચૂંટણી કરવા માંગીએ છીએ. ગુજરાતમાં 2027માં જે ચૂંટણી આવી રહી છે એમાં અમને જાહેરાત કરવી જોઈએ કે અમે ઈવીએમને કચરાપેટીમાં નાખી દઈએ છીએ અને માત્ર બેલેટ મતથી મતદાન કરવા માંગીએ છીએ. બેલેટ મૂળ ઈવીએમ લાવવાનું કારણ શું હતું? સમય બચાવવા માટે. સમય તો બચતો નથી, એ આપણે જોયું છે. બીજું કે ઈવીએમ દ્વારા મતદાનની ગુપ્તતા રહેતી નથી. માનો કે એક બૂથ છે, એ બૂથમાં કયા પક્ષને કેટલા મત મળેલા છે એ જોઈ શકાય છે, જાણી શકાય છે. સત્તાવાર રીતે એના ફિગર પણ છે, એના ડેટા પણ છે. તો એક ગામમાં માનો કે 1000 મત પડેલા છે, એમાં 500 ભારતીય જનતા પાર્ટીને પડેલા છે અને 500 કોંગ્રેસને પડેલા છે. તો એ જે 1000 મતનું જે આપણે જોઈ શકીએ છીએ કે એમાં ગુપ્તતા રહેતી નથી અને એટલા માટે એ ગામડાઓને પણ ટાર્ગેટ કરવામાં આવે છે. ત્યાં નક્કી થઈ જાય છે કે કયા પક્ષના મતદારો છે. એટલા માટે પણ ઈવીએમ હવે કોઈ જરૂર નથી. હતું એક સમયે કોંગ્રેસે ભૂલ કરી ત્યારે લોકોને લાગતું કે આ ટેકનોલોજી સારી છે. પરંતુ વારંવાર આપણે જોયું છે કે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી ઉપર સતત 2 ચૂંટણીથી આપણે જોઈએ છીએ કે ઉમેદવારોને જે જીતેલા ઉમેદવારો છે એને 1 લાખની લીડ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. 1 લાખની લીડ. તો આવા અનેક બાબતો જે છે કે હવે શંકાના દાયરામાં આવીને ઊભી રહી છે અને હવે 2027માં જે ચૂંટણી આવવાની છે એ પહેલા જે અત્યારે સઘન મતદાર યાદી સુધારણાનું કામ ચાલી રહ્યું છે એ જે મતદાર યાદી છે એને ડિજિટલ સ્વરૂપમાં ચૂંટણી પંચે દરેક વિધાનસભા દીઠ એ યાદી જાહેર કરવી જોઈએ. હાર્ડ કોપી આપે છે, આપો, એની સામે વાંધો નથી, પણ એની ડિજિટલી કયા મતદારને તમે સર્ચ કરી શકો, એ મતદાર બીજા કોઈ વિધાનસભામાં મતદારોના નામ છે કે નહીં એ ચેક કરવા માટે આ ડિજિટલ સ્વરૂપ હોવું અત્યંત જરૂરી છે. માનો કે ચૂંટણી પંચ આ મતદાર યાદી હવે જે નવી બનાવી રહી છે એમાં આ પ્રકારની સિસ્ટમ લાવે તો પણ ઘણા બધા ગોટાળાઓ આપણે શોધી શકીએ એમ છે. એક જ મતદાર એક જ અલગ અલગ રાજ્યોમાં મતદાન કરે છે કે કેમ, એક જ ઘરમાં 100, 200, 500 કે 250 મતદારો છે કે કેમ એ પણ શોધી શકાય છે. તો આ એક ચૂંટણી પંચે કરવાની અત્યંત જરૂરી છે. જો એ નહીં થાય તો લોકો રસ્તા પર આવશે. એમાં બહુ દિવસો નથી, બહુ સમય નથી, બહુ મહિના નથી, બહુ વર્ષો નથી. લોકોએ રોડ ઉપર આવવું જ પડશે. જી, સાચી વાત છે. જી
બિલકુલ. યોગેશભાઈ, દિલીપભાઈએ જે રીતે ભીડ અને વોટની વાત કરી, એ સામાન્ય રીતે દરેક પાર્ટીની સભા હોય કે રેલી હોય ત્યાં ભીડ તો જોવા મળે જ છે, પરંતુ ભીડ ક્યારેય વોટમાં કન્વર્ટ થતી નથી અને એ જનસુરાજ પાર્ટીમાં પણ જોવા મળ્યું છે કે પ્રશાંત કિશોર ગમે ત્યાં ગયા છે, સભા કરી છે કે રેલી કરી છે, અસંખ્ય લોકો ત્યાં આવ્યા છે, એમને પ્રજાને લગતા મુદ્દાઓ પણ તેમણે રજૂ કર્યા છે, પણ આખરે એમને એક પણ સીટ મળી નથી. એટલે ભીડ કહીએ ને કે વોટમાં ત્યાં પણ કન્વર્ટ તો નથી જ થઈ. બેન, જાહેર સભાઓમાં અથવા આવી ઇલેક્શનની પ્રચાર સભાઓમાં ભીડ કેવી રીતે થાય છે એનો મને જાત અનુભવ છે. ભારતીય જનતા પાર્ટીમાં અમદાવાદની વાત કરું તો અમિત શાહની એક મિટિંગ હોય તો ત્યાં કેવી રીતે ભીડ થાય છે, ક્યાં ક્યાંથી લોકોને બસો, એએમટીએસની બસો મફતમાં લાવીને ભેગા કરવામાં આવે છે અને મેથીના ગોટાને ચા આપીને લોકોને ખુશ કરવામાં આવે છે. આ મેં નજરે જોયેલું છે. એટલે આ જે ભીડ છે એ ભીડ મતદારોની છે એવું નથી, પણ એ લોકોને ઢગલાબંધ લાવવામાં આવે છે. આ જ વાત કોંગ્રેસ પણ કરતી હશે અને બીજી પાર્ટીઓ પણ કરતી હશે. પણ મારા મિત્ર દિલીપભાઈએ જે વાત કરી મતદાનની કે ઈવીએમમાં આ વાંધો છે, આ વાંધો છે, સાહેબ મેં તો 1952ની સૌથી પહેલી આઝાદ ભારતની ચૂંટણી પણ જોયેલી છે અને એમાં બેલેટ પેપરને બદલે ત્યાં ડબ્બાઓ રાખવામાં આવતા હતા. જેટલા ઉમેદવારો ઊભા હોય એટલા ડબ્બા રાખવામાં આવે અને તમારે કયા ઉમેદવારને મત આપવો છે એમાં પેલું બેલેટ પેપર નાખવાનું હોય. આ મેં જોયેલું છે. એટલે ત્યારથી માંડીને ઇલેક્શનો કેવી રીતે થાય છે, એમાં કઈ ગરબડો થાય છે, કેવી રીતે બૂથ કેપ્ચરિંગ થાય છે, મેં મારા આટલા વર્ષોના અનુભવમાં જોયેલું છે. અને એ ઈવીએમ દાખલ કરવાનું કોંગ્રેસે કેમ વિચાર્યું કે આ બૂથ કેપ્ચરિંગ વગેરે જે થતું હતું અથવા એકના બદલે બીજા નામે વોટ અપાતા હતા, આ બધું કરવામાં આવ્યું હતું. શેષાન જ્યારે ચૂંટણી કમિશનર તરીકે આવ્યા ત્યારે એમણે ઘણા સુધારા કર્યા, પણ ત્યાર પછી એ સુધારા બધા પાણીમાં ગયા અને અત્યારે ઈવીએમના નામે અત્યારે બધી વાતો કરવામાં આવે છે. જ્યારે કોંગ્રેસ જીતે ત્યારે ઈવીએમ સારા હોય છે. કર્ણાટકમાં જીત્યા કે તેલંગાણામાં જીત્યા ત્યારે ઈવીએમમાં કોઈ વાંધો નહોતો. ગુજરાતમાં જીત્યા ત્યારે કે ઈવીએમનો વાંધો છે. એટલે આ જે વાંધો છે એ ઈવીએમ મશીન ખરાબ છે અને એના માટે ચૂંટણી પંચે દરેક પક્ષોને બોલાવ્યા હતા કે તમે સાબિત કરી બતાવો કે આ ઈવીએમમાં ગરબડ ક્યાં છે. ત્યારે કોઈ પક્ષોએ એમાં કોઈ સાબિતી આપી શક્યા નહોતા. એટલે આ એક આખો મુદ્દો જુદો છે. આજે આપણે વાત કરીએ છીએ બિહારની ચૂંટણીની, ત્યારે બિહારમાં અત્યારે એનડીએ ગ્રુપ અત્યારે 201 સીટો લાવી છે. ત્યારે મેં મારું ગણિત ગણ્યું કે 162 સીટો લાવે તો 2/3 મેજોરિટી થાય. એટલે તમે વિચારો કે આખું બિહાર અત્યારે એનડીએને ટેકો આપી રહ્યું છે. ભલે મહાગઠબંધનને 37 સીટો મળી તો હવે એ કોઈ ખૂણામાં બેસી રહેશે, એમને કદાચ વિરોધ પક્ષના નેતા તરીકેની પણ માન્યતા નહીં મળે. આ પરિસ્થિતિ થઈને ઊભી રહી છે. ત્યારે બિહારની જનતાએ જે ચુકાદો આપ્યો છે, કદાચ વોટ ચોરી હોય કે આ કોઈ જગ્યાએ એકને બદલે 11 વોટ અપાયા, આ બધું તમે બાજુમાં મૂકો, પણ અત્યારે જે ચિત્ર આવ્યું છે એ બિહારે બહુ સ્પષ્ટ રીતે આપ્યું છે કે એનડીએને 201 સીટો આપે છે, મહાગઠબંધનને 37 સીટો આપે છે. અને આ રીતે તમે જુઓ તો પરિસ્થિતિ આખી પરિસ્થિતિ બદલાઈ છે. વોટ ચોરી કરી પણ રાહુલ ગાંધીને જ્યારે ઇલેક્શન કમિશને કહ્યું કે ભાઈ તમે અમારી સામે એફિડેવિટ કરીને આપો, ત્યારે ત્યાં કેમ ગભરાય છે અથવા જતા નથી. પોતે જાહેરમાં કહી દીધું એટલે એ વાત સાચી. તમારે એને એફિડેવિટ સાથે કરવી જોઈએ તો ચૂંટણી પંચ એની ઉપર કોઈ પગલાં પણ લઈ શકે. એટલે આ બધી વાતો લોકોના ગળે ઉતરતી નથી. અને વોટ ચોરીનો મુદ્દો કોઈ પણ રીતે બિહારમાં અસરકારક નથી રહ્યો, એક સાબિત થઈ ગયેલું છે. એટલે હવે મને લાગે છે કે વોટ ચોરીનું આ લોકો કેવી રીતે આગળ ચલાવશે મને ખબર નથી. કારણ કે ફેબ્રુઆરી માર્ચમાં યુપીમાં પણ ઇલેક્શન આવી રહ્યું છે. ઉત્તર પ્રદેશના ઇલેક્શન વખતે તમે આ વોટ ચોરી કર્યા કરશો, એને બદલે અમારી સરકાર આવશે તો અમે શું કરીશું. ઉત્તર પ્રદેશનું અથવા તો ભારતમાં વિકાસની યાત્રા જે ચાલી રહી છે એમાં અમે શું ફાળો આપીશું એ વાત કરો. ભારતીય જનતા પાર્ટી ખરાબ છે, એમાં કોંગ્રેસમાંથી લાવવામાં આવ્યા, ભ્રષ્ટાચારીઓને ચોખ્ખા કરીને પ્રધાન પદ આપવામાં આવ્યા. આ બધી વાતો લોકોના ગળે હવે નથી ઉતરવાની. પણ તમે શું કરી શકશો અથવા તમે ભારતને કેવી રીતે આગળ લાવશો
અથવા તો જે તે પ્રદેશમાં જે કંઈ ખામીઓ રહી છે એ ખામીઓ કેમ દૂર કરશો? બેરોજગારની વાત કરો છો, બેરોજગાર માટે નવો રોજગાર ઊભો થાય, એના માટે ઇન્ડસ્ટ્રી, ફેક્ટરી વગેરે વગેરે કંઈક કરવું પડશે, એ વાત લાવો તમે. આજે કોઈ મોટી ઇન્ડસ્ટ્રી બિહારમાં પોતાના રોકાણ કરવા તૈયાર નથી. કેમ એમ? આજે બીજા કોઈ રાજ્યમાં જાઓ તો ત્યાં આગળ અંબાણી, અદાણી અથવા તો જે કોઈ બીજા હોય એ ત્યાં રોકાણ કરવા તૈયાર છે. વિદેશથી આવતા રોકાણકારો પણ બિહારમાં રોકાણ કરવા તૈયાર નથી. કેમ? તો આની ઉપર કઈ વિચાર થાય અને એના માટેનું કોઈ લોકોને માર્ગદર્શન આપવામાં આવે તો જુદી વાત છે. એટલે આ રીતે માત્ર ઈવીએમને કે વોટ ચોરીને વાતને આગળ કરવાને બદલે એક વાત સ્વીકારી લો કે આપણે બહુ સારું કામ નથી કરી શક્યા અને કોંગ્રેસ તો 243માંથી માત્ર 5 સીટ લાવે છે. ત્યારે હવે તમે વિચારો કે કોંગ્રેસના નેતા ત્યાં આગળ ફર્યા કરતા હતા, એમના પ્રવાસમાં જ્યાં જ્યાં ગયા એવું કોઈ સંશોધન કરવામાં આવે કે એમની જાહેર સભા જ્યાં થઈ ત્યાં હાર્યા હોય. આ ગુજરાતમાં અમે નોંધેલું છે. એટલે આ પરિસ્થિતિમાં કોંગ્રેસે કોઈ ચોક્કસ પગલાં લેવા જોઈએ. 130 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીની આ દશા થાય તો એના સ્થાપકોથી માંડીને પંડિત નહેરુ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ શું વિચારતા હશે એ જોવાનું રહ્યું. એટલે હવે માત્ર નક્કર વાતો કરો તો જ તમે જીતી શકશો. જી બિલકુલ. યોગેશભાઈ, આ ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. દિલીપભાઈ, આપ જોડાયેલા રહેશો. આ ચર્ચામાં આપણે આગળ વધીશું. અત્યારે રોકાઈશું બ્રેક માટે.